નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે. તો આજે આપણે ગણિતની અંદર ભણશું. તો તમારે લીથો અને પેન્સિલ બધાને તૈયાર થઈ ગયા હશે. આપણે ક્યાં પહોંચ્યા છીએ? પેજ નંબર 50 ઉપર પહોંચ્યા છીએ, બરાબર ને? કે કેટલા કૂદકા મારવાના છે. તો તમને હોમવર્કમાં શીખવાડ્યું હતું કે કઈ રીતે તમારે અંક લખવાના અને પછી કેવી રીતે ત્યાં પહોંચવાનું 3 કરીને, જેવી રીતે આપણે અસગરમાં કર્યું હતું એ રીતે હોમવર્કમાં પણ કહ્યું હતું. તો હવે આજે આપણે પેજ નંબર 50 ઉપર, તો પેજ નંબર 50 ઉપર બધાને પેજ 50 નીકળી ગયું હશે. તમારે જો કે પહેલાં શું કરવાનું છે? પહેલાં વ્યવસ્થિત જોઈ લેવાનું જ છે, ત્યાર પછી લીથામાં લખવાનું છે. તો પેજ નંબર 50 ઉપર આપણે લખીએ છીએ તે પહેલાં શું લખીએ છીએ? શરૂ કરતાં પહેલાં રોજ માટે તારીખ લખીએ છીએ. તો આજે કઈ તારીખ છે? તો કે આજે 27 તારીખ છે. તો આપણે પહેલાં તારીખ લખી લઈશું. તારીખ 27/1/22. બરાબર. હવે પ્રશ્ન આપણે પહોંચ્યા છીએ 39 ત્યાં, કે 39 પર પહોંચવા કેટલા કૂદકા મારવા પડે? આગળ અસગર છે, આપણને એમ કીધું છે આપેલા ચિત્રને આધારે જવાબ લખો. એક દેડકો એક વખતમાં કૂદીને શૂન્યથી ચાલુ કરી 3 ડગલા સુધી પહોંચે છે. 27 પર પહોંચવા કેટલા કૂદકા મારવા પડે? તો આમાંય આપણે કેટલા એને ડગલા 27થી હવે ક્યાં પહોંચવાનું છે? 39 ઉપર, બરાબર. તો 3 વાર કૂદે તો 3, 6, 9, આપણે 30 સુધી આવે એટલે કેટલા કૂદકા મારે? 30, 10 કૂદકા મારે, બરાબર. પછી 11 તેરી 33, 12 તેરી 36 અને 13 તેરી 39. તો 3 કૂદકા મારવાના છે, બરાબર. એટલે આપણે 3નો ઘડિયો સાવ ઇઝી પડે એટલા માટે 3નો યાદ રાખ્યો. 0થી 3, 6, 9, 12, 15, એટલે કે 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવા 27 અને 3 દાન 30. 10 કૂદકા મારે ત્યારે એ ક્યાં પહોંચે? 30 ઉપર પહોંચે. તો હવે આપણે પાછા 3 કરવા પડે ને. તો 11 તેરી 33, 12 તેરી 36 અને 13 તેરી 39. એટલે કેટલા કૂદકા થાય? 13 કૂદકા થાય. કેટલા કૂદકા ભરવા પડે એને? 13 કૂદકા ભરવા પડે. તો આપણે અહીં લખીશું 13 કૂદકા ભરવા પડે, બરાબર. તમે લોકો આગળ અસગર છે ત્યાં 3 કરી 39 પહોંચજો, પછી ગણજો એરા કે કેટલા થાય છે. 13 તેરી 39. ત્યાર પછી 16 કૂદકા એ કઈ સંખ્યા પર પહોંચશે? એ 13 માર્યા. હવે આગળ કેટલા કરવાના? 13માં કેટલા ઉમેરવાના? 16 કરવાના. એટલે 3 કૂદકા જ કરવાના. એટલે 13માં આપણે કેટલા ઉમેરવા પડે? 13માં 9 ઉમેરવાના, એટલે કે 16 કરવાના. 16 તેરી કેટલા થાય? 48 થાય, બરાબર. હવે 39માં આપણે 9 ઉમેરીએ એટલે કેટલા થાય? 48. 40 ને 8 48, એટલે કે 16 ગુણ્યા 3, બરાબર 48 સંખ્યા પર પહોંચશે. 16 કૂદકા એ તે કઈ સંખ્યા પર પહોંચશે? એટલે કે 16 સંખ્યા એટલે 16ને કેની હારે ગણવાના? 3 કૂદકા. અહીંયા આપણને 16 આપી દીધા છે એટલે આ 16 લખ્યા આપણે પહેલાં. હવે ગુણ્યા એક કેટલા વાર કૂદે છે? 3માં કરે છે એટલે અહીં 3 કરી નાખ્યા, બરાબર. 16 તેરી કેટલા થાય? 48. એટલે આપણને એમ કીધું છે 16 કૂદકા એ કઈ સંખ્યા પર પહોંચશે? તો 16 કૂદકા એ તે 48 સંખ્યા પર પહોંચશે. સંખ્યા પર પહોંચશે. ત્યાર પછી નંબર 2. હવે એક સસલું એક વખતમાં કૂદીને શૂન્યથી ચાલુ કરીને 5 ડગલા સુધી પહોંચે છે.
25 પર પહોંચવા કેટલા કૂદકા મારવા પડે? 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20 અને 20 થી ક્યાં પહોંચશે? 25. એટલે કેટલા કૂદકા થાય? 5 કૂદકા થાય. કેટલા કૂદકા થાય? 5 કૂદકા થાય. બરાબર. આગળ તમારે જોવાનું કે પહેલાં 0 ઉપર, 0 થી આ 0 છે ત્યાંથી ક્યાં જવાનું? 5, 5 થી ક્યાં જવાનું? 10, 10 થી ક્યાં જવાનું? 15 અને 15 થી ક્યાં જવાનું? 20 અને 20 થી ક્યાં પહોંચવાનું? 25 પર પહોંચવા 5 ડગલા સુધી પહોંચે. 25 પર પહોંચવા કેટલા કૂદકા મારવા પડે? 1, 2, 3, 4 અને 5 કૂદકા મારવા પડે. તો આપણે શું લખવાનું ત્યાં? 5 કૂદકા મારવા પડે. 5 કૂદકા મારવા પડે. હવે 55 પર પહોંચવા કેટલા કૂદકા મારવા પડે? અહીં કેટલા કીધું છે આપણને? 5 ડગલા. બરાબર. એટલે પહેલાં કેટલા લખી લઈશું આપણે? 55 ગુણ્યા 5 ભાગ્યા 5. 55 ભાગ્યા 5 બરાબર. એટલે ભાગાકાર કરીએ આપણે અહીંયા. 55 ભાગ્યા 5, 5 એકા 5, માઇનસ 5 માં 5 જાય 0, ઉપરથી ઉતાર્યા 5, 5 એકા 5. કેટલા આવ્યા? 11 કૂદકા. કેટલા ભરવા પડે? 11 કૂદકા ભરવા પડે. અહીં લખી નાખીશું 11 કૂદકા ભરવા પડે. બરાબર. લખી નાખજો ત્યાં પડે મારે. ત્યાર પછી 13 કૂદકા એ કઈ સંખ્યા પર પહોંચશે? હવે આપણે 13 કીધી છે એટલે 13 લખી લીધી. કેટલા ડગલા ભરે છે? 5. એટલે અહીં 5 લખવાના. 13નો ઘડિયો આવડે જ છે તમને લોકોને કે 13 પંચા કેટલા થાય? તો કે 13 પંચા 65 થાય. બરાબર. એટલે અહીં લખવાનું 65 સંખ્યા પર પહોંચશે. હવે પ્રશ્ન નંબર 7 ગુણાકાર કરો. તમને લોકોને આવડે જ છે ગુણાકાર. 83 ગુણ્યા 2 હંમેશા કયો ઘડિયો આપણે બોલવાનો છે? નીચેનો જ ઘડિયો બોલવાનો છે. અને દાખલો ક્યાંથી શરૂ કરવાનો છે? સરવાળો બાદબાકી કોઈ પણ દાખલો કર્યો તો છેલ્લેથી જ શરૂ કરીએ છીએ. બરાબર. તો અહીંયા પણ ક્યાંથી આપણે શરૂ કરીશું? છેલ્લેથી જ કરીશું. 2નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? તો કે 3 સુધી બોલીશું. 2 એકા 2, 2 દુ 4 અને 2 તેરી કેટલા થાય? 6. એટલે કેટલા મૂકી દેવાના? 6. પહેલાં 2 7, 2નો ઘડિયો 3 સાથે બોલી લીધો. હવે 2નો ઘડિયાનો વારો કોની સાથે? 8 સુધી. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14 અને 2 અઠા કેટલા થાય? 16. આપણો જવાબ શું આવ્યો? 166. બીજો દાખલો 72 ગુણ્યા 4. કયો ઘડિયો બોલવાનો? 4નો. આપણે ચોથા ધોરણમાં 4નો ઘડિયો આપણને આવડતો જ હોય. ક્યાં સુધી બોલવાનો? 2 સુધી. 4 એકા 4, 4 દુ 8. હવે 4નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 7 સુધી બોલવાનો. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28. શું જવાબ આવ્યો? 288. હવે 90 ગુણ્યા 5. શૂન્ય સાથે કોઈ પણ રકમ ગણી શકાય નહીં. શૂન્યનો જવાબ શું આવે? શૂન્ય જ આવે. ઘડિયો પણ બોલી શકાય નહીં. એટલે 5ના ભાગ ચાલે નહીં એટલે શૂન્ય મૂકવાનું.
હવે 5નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 9 સુધી. આખો ઘડિયો બોલવાનો. 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, પચું 25, 5 છક 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40, 5 નવા 45. શું મૂકવાનું? 45. જવાબ આવ્યો 450. ચોથો દાખલો 46 ગુણ્યા 7. 7નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? તમારા લોકોએ 6 સુધી બોલવાનો. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42. 42નો બગડો વધી પડી 4. હવે 7નો ઘડિયો 4 સુધી. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28. માં કેટલા ઉમેરવાના? 4, 29, 30, 31, 32. શું જવાબ આવ્યો? 322. ત્યાર પછી 89 ગુણ્યા 9. 9નો ઘડિયો ક્યાં સુધી પહેલાં બોલશો બધાય? 9 સુધી. આમ તો આવડતો જ હોય કે 9 81, પણ તમારે આખો બોલવાનો. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 પંજા 45, 9 છક 54, 9 સત્તા 63, 9 અઠ્ઠા 72, 9 81નો એકડો વધી 8. હવે 9 અઠ્ઠા 72. હમણાં જ બોલ્યા 9 81. 72માં 8 નાખવાના. 73, 74, 75, 76, 77, 78, 79, 80. 801 બરાબર. ત્યાર પછી દાખલો 6. 122 ગુણ્યા 4. જેવી રીતે 2 હતી એવી સંખ્યા એક વધી ગઈ, એક અંક વધી ગયો. 2ને બદલે ઉપર કેટલા અંક આવ્યા? 3. હવે શું કરવાનું? પહેલાં અહીંયા, પછી અહીંયા અને પછી અહીંયા. પહેલાં 2 સાથે, પાછો 2 સાથે અને પછી કોની સાથે બોલવાનો? 1ની સાથે 4નો ઘડિયો બોલવાનો. તો પહેલાં અહીંથી બોલીશું 4 એકા 4, 4 દુ 8. એટલે આ 2નો વારો પૂરો થઈ ગયો. હવે આ બીજા 2નો વારો. 4 એકા 4, 4 દુ 8. હવે કોનો વારો આવ્યો? 1નો વારો. 4 એકા 4. શું જવાબ આવ્યો? 488. ત્યાર પછી 7મો દાખલો 108 ગુણ્યા 3. 3નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે તમારે? પહેલાં 8 સુધી. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24. 24નું શું મૂકવાનું? ચોગડો વધી પડી 2. બરાબર. વધી કેટલી આવી? 2. બાજુની સંખ્યામાં જ મૂકવાની, સરવાળામાં જે રીતે કરીએ છીએ તે રીતે. હવે અહીંયા 3 સાથે તો આપણે ઘડિયો બોલાતો નથી, તો વધી છે એ પહેલાં મૂકી દેવાની. ઘડિયો નથી બોલવાનો, પણ વધી મૂકી દેવાની. જો વધી ન હોય તો આપણે શું મૂકીએ છીએ? શૂન્ય મૂકીએ છીએ. ટૂંકમાં જ્યાંય હોય તે મૂકી દેવાનું. અહીંયા આ છે તો એમને મૂકી દેવાનું, ઘડિયો બોલવાનો નથી. હવે 3 એકા 3, 324. ત્યાર પછી 231 ગુણ્યા 3. હવે સાવ સહેલું. 3 એકા 3, 3નો ઘડિયો 3 સુધી, 3 તેરી 9, 3નો ઘડિયો 2 સુધી, 3 દુ 6. શું જવાબ આવ્યું? 693. 9મો દાખલો 219 ગુણ્યા 4. 4નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 9 સુધી. એટલે આખો ઘડિયો જ થયો ને તમારે. આવડતો જ હોય તો સીધું થઈ જાય. મને તો આવડે જ છે કે 4 નવા 36, પણ તમને નથી આવડતું. એના માટે શું કરવું પડે? તમારે બોલવું પડે.
તમને સીધું આવડે નહીં, હજી આવડે છે, અડધાને આવડે છે, સાવ નથી આવડતું એવું નથી, પણ સાવ આવડતું નથી એવા લોકો છે કે જેને હજી બેનો ઘડીઓ છે નહીં. તમને લોકોને ખબર જ છે કે તમારા ક્લાસમાં કોને કોને નથી આવડતો, બરાબર ને. આપણે રોજે એને આપીએ જ છીએ હોમવર્કમાં, પણ એ કરતા નથી. લખીને આવે પણ પાકું કરતા નથી. આવા લોકો તમારા દરેકની ક્લાસની અંદર 5 કે 6 છે. તમને મને બેયને ખબર છે કે કોણ છે. તો એ લોકોને 4નો ઘડીઓ ન આવડતો હોય, 2નો તો 4નો કેવી રીતે આવડે? દાખલો એ થાય નહીં, બરાબર ને. આપણે આખો જ બોલીશું 9 સુધી. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28, 4 અઠા 32, 4 નવા 36. 36નું શું મૂકવાનું? છગડો. વધી 3. હવે 4 એકા 4, એમાં 3 ઉમેરવાના, 5, 6, 7. હવે 4નો ઘડીઓ 2 સુધી. 4 એકા 4, 4 દુ 8, 876. ત્યાર પછી દાખલો 10. સાવ સહેલો ઘડીઓ 2નો ક્યાં સુધી બોલવાનો? 7 સુધી બોલવાનો. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14. 14નો ચોગડો વધી 1. હવે 2 સુધી. 2 એકા 2, 2 દુ 4, 4માં કેટલા નાખવાના? 1, એટલે કેટલા થાય? 5. હવે 4 સુધી. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 854. અગિયારમો દાખલો 131 ગુણ્યા 5. કયો ઘડીઓ બોલશો? 5 એકા 5. હવે 5નો ઘડીઓ ક્યાં સુધી બોલવાનો? 3 સુધી. 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15નો પાંચડો વધી 1. 5 એકા 5, 5 ને 1, 6. શું જવાબ આવ્યો? 655. 12મો દાખલો 283 ગુણ્યા 3. 3નો ઘડીઓ ક્યાં સુધી બોલશું? 3 સુધી. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9. હવે 8 સુધી. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠા 24નો ચોગડો વધી 2. હવે 2 3નો ઘડીઓ 2 સુધી. 3 એકા 3, 3 દુ 6, 7 અને 8, 849. 13મો દાખલો 153 ગુણ્યા 3. 3નો ઘડીઓ 3 સુધી. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9. હવે 5 સુધી. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15. 15નો પાંચડો વધી 1. 3 એકા 3, 3 ને 1, 4, 459. 14મો દાખલો 351 ગુણ્યા 2. કયો ઘડીઓ બોલવાનો? 2નો. ક્યાં સુધી બોલવાનો? 1 સુધી. 2 એકા 2. 2નો ઘડીઓ ક્યાં સુધી બોલવાનો? 5 સુધી. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 10ની 0 વધી 1. હવે 2નો ઘડીઓ ક્યાં સુધી? 3 સુધી. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 6 ને 1, 7. જવાબ શું આવ્યો? 702. ત્યાર પછી 242 ગુણ્યા 3.
ત્રણનો ઘડિયો 2 સુધી, 3 એકા 3, 3 દુ 6. હવે 4 સુધી, 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12. 12નો બગડો વધી 1, 3નો ઘડિયો 2 સુધી, 3 એકા 3, 3 દુ 6, 6 ને 1 7. જવાબ આવ્યો 726. બરાબર. તો આ ગુણાકાર થયા. હવે આપણે શું શીખીશું? ભાગાકાર કરો. એમાં પણ કહ્યું જો ઘડિયા વગર એ કંઈ દાખલો થશે નહીં. ઘડિયો હશે તો જ તમને દાખલો આવડશે. પહેલાં અહીંયા 3નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો રહેશે? 9 સુધી. 3ના ઘડિયામાં 9 આવે તો લખવાના. આનાથી મોટી સંખ્યા નીચે લખવાની નહીં. કેવી સંખ્યા લખવાની? નાની સંખ્યા લખવાની. કેમ કે આપણે હવે શું કરવાનું આવશે? માઇનસ કરવાના આવશે, એટલે કે બાદ કરવાના, ઓછા કરવાના. બરાબર. તો એક દાખલો પહેલાં સમજી લે. પાંચેય દાખલા. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9. આ 3 આ ઉપર લખવાનું, તેરી આ 9. જેમ બોલીએ એમ લખવાનું. 3 તેરી 9, પછી માઇનસ 9માંથી 9 જાય તો કેટલા રહીએ? 0. ઉપરથી ઉતાર્યા 6. બરાબર. આ 6 આ છે અને બીજા 6 શેમાંથી ગોતવાના છે તમારે? 3ના ઘડિયામાંથી. 3 એકા 3, 3 દુ 6. આ 3 દુ એટલે ઉપર અને 6 એટલે નીચે. પછી માઇનસ કરવાના, ઓછા કરવાના. 6માંથી 6 જાય તો શું વધે? 0 વધે. બરાબર. તો આપણો જવાબ શું કહેવાય? 32. ફરી વખત 3નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 9 સુધી. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9. આ તેરી 9, 3 તેરી 9. 9 મૂકી માઇનસ કરવાનું. બરાબર. 9માંથી 9 જાય તો શું વધશે? 0. ઉપરથી કોને લેશું? આ 6ને અહીં લીટી કરી એટલે નીચે 6 મૂકી દીધા. હવે ફરી પાછું શું બોલવાનું? 3નો ઘડિયો ક્યાં સુધી 6 આવે ત્યાં સુધી. 3 એકા 3, 3 દુ 6. તો દુમાં 6 આવ્યા તો અહીંયા 3 દુ 6. 6 નીચે 6 માઇનસ 6માંથી 6 જાય તો શું વધે? 0 વધે. અહીંયા કાંઈ સંખ્યા છે નહીં, એટલે આપણો દાખલો પૂરો. ને આપણો જવાબ શું આવ્યો? 32. બીજો દાખલો. કયો ઘડિયો બોલશું? 90 ભાગ્યા 6. 6નો ઘડિયો બોલશું. બરાબર. 6 એકા 6, 6 દુ 12. તો આપણે પહેલાં એક સાથે જ રકમ ચલાવવાની છે. તો 6 એકા 6 માઇનસ 9માંથી 6 ઓછા કરીએ તો કેટલા વધશે? 3. ઉપરથી કોને લઈશું? નીચે 0. ને કેટલા થયા અહીંયા? 30. હવે 6ના ઘડિયામાં 30 આવે ત્યાં સુધી બોલવાના. 31 નહીં મૂકવાના. ઓકે. મોટી સંખ્યા નહીં મૂકવાની. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30. 6 આ 5 આ 30 માઇનસ 0માંથી 0 જાય 0, 3માં 3 જાય 0. શું જવાબ આવ્યો? 15. ત્યાર પછી દાખલો ત્રીજો. 72 ભાગ્યા 4. હવે પહેલાં 4 આરે જ આવશે. 8 નહીં મૂકી શકાય. 4 એકા 4, 4 દુ 8 ન મુકાય, એટલે કોને મૂકવાના? 4 એકા 4 માઇનસ 7માંથી કેટલા ઓછા કરવાના? 4. કેટલા રહેશે? 3. ઉપરથી ઉતાર્યા 2. ઘડિયો આવડતો તમને ખબર પડી જાય કે 32 ક્યાં આવે. બરાબર. મને તો ખબર જ છે 32 ક્યાં આવે. તમારે ઘડિયો બોલવાનો છે. અહીંયા પેન રાખવાની એટલે ખબર પડે. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28, 4 અઠ્ઠા. અઠ્ઠા ક્યાં મૂકવાના? અહીંયા. 32 નીચે 32 માઇનસ. એમને 32 નીચે 32 ન મૂકી દેતા હો. પછી ઘણા એવા છે 32 નીચે 32 મૂકી દે ને ઉપર મન પડે તે.
ઘરનું નહીં આપણું, ઘડિયાળનું મૂકવાનું. શેનું મૂકવાનું? ઘડિયાળનું. તો જવાબ શું આવ્યો? 18. ચોથો દાખલો, 84 ભાગ્યા 2. બેનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 8 આવે ત્યાં સુધી. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8 માઇનસ 8માંથી 8 જાય શૂન્ય, ઉપરથી ઉતાર્યા 4. હવે બેનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 4 આવે ત્યાં સુધી. 2 એકા 2, 2 દુ 4 માઇનસ 4માંથી 4 જાય તો શૂન્ય. શું જવાબ આવ્યો? 42. દાખલો 5. 98 ભાગ્યા 7. 7 એકા 7, આ 1, આ 7 માઇનસ 9માંથી 7 ઓછા કરીએ કેટલા રહેશે? 2. ઉપરથી કઈને લેવાના? 8 ને. હવે 7નો ઘડિયો 28 આવે ત્યાં સુધી. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28. આ ચોક 28 માઇનસ 8માંથી 8 જાય શૂન્ય, 2માંથી 2 જાય તો શૂન્ય. જવાબ શું આવ્યો? 14 આવ્યો. બરાબર. હવે અહીંયા આપણે પેજ નંબર 50 ઉપર એટલું જ કર્યું, 50મું પેજ જ કર્યું છે. તો તમારું 27 તારીખનું હોમવર્ક શું છે? પેજ નંબર 50. 27 તારીખનું હોમવર્ક છે પેજ નંબર 50. એટલે કે આજે જેટલું કરાવ્યું તેટલું બધાએ વ્યવસ્થિત કરીને લેવાનું છે. બરાબર. ઓકે, અહીંયા સુધી જ. આવતીકાલે ફરી મળીશું.